ભજન કરે જીતે, ભજન કરે હારે મનવા ભજન કરે જીતે. એવા ભજનિયા કરવા જ્યારે હું તમે મળ્યા છીએ, ત્યારે અમારે મિત્રો વધાર્યા છે અમારા વિજયસિંહ લુણીચણાથી, એવા જ અમારા ભજનાનંદી અમે જેને કહીએ છીએ એવા ગોતરકાથી લક્ષ્મણભાઈ આહિર વધાર્યા છે, અમારા સાધુરામ વધાર્યા છે, અને અમારે વછરાજ દાદાની જગ્યામાંથી કાનદાસ બાપુ જે જંગલમાં મંગલ કરી એવી જગ્યા અને દાદાનું સાનિધ્યમાં જે સેવા કરે છે, આ બધાના સાધુ સંતો ભક્તોના ચરણોમાં વંદન કરી અને એકાદ નાનકડો પ્રસંગ કેવો છે, માં શું છે એની વાતો કરવી છે. ભજની કોઈ જાજા છે, બધાને સમય મળે એવું કામ કરવાનું છે. એટલે मन में खड़क घर में नगर में डारणी होते अमर में नहीं घर में, होते अमर में नहीं घर में, अमर में तड़कड़े सोनल समाना व्योम बाना खबर खाना खड़खड़े माँ खबर खाना खड़खड़े माँ खबर खाना खड़खड़े. Vamos. એવા જ અમારે જે સાઉન્ડના ઓપરેટર શક્તિ સાઉન્ડ ગાજીનપુરા એના ઓપરેટર વિષ્ણુભાઈ સાહેબ, એ પણ એવો પ્રેમી માણસ, એને પણ એકવાર બધા જોરદાર તાળીઓથી વધાવી લો. समाजा व्योम बाटा खबर खाना खड़खड़े माँ खबर खाना खड़खड़े माँ खबर खाना खड़खड़े. મા માટે આજે હું તમે મળ્યા છીએ માની પુણ્યતિથિ નિમિત્તે, અને એવો જ એક એવો સારો દિવસ આજે જે મારા તમારા બાપનો દિવસ છે. જગત પિતા ભગવાન ભોળિયોનાથ એમ કહેવાય બ્રહ્મા અને વિષ્ણુ સામે આજના દિવસે આદ્રા નક્ષત્ર અને મક્ષર મહિનામાં જે પ્રથમ સ્વરૂપ જે લિંગ રૂપે પ્રગટ્યાતા એ આજે પ્રગટ્યાતા, એ આજે એનો દાડો છે. એટલે મારો તમારો બાપ એને કહેવાય. એટલે જો સાહેબ દુનિયાની કોઈ તાકાત એનો વાળ નો વાંકો કરી શકે, જેને મા બાપના આશીર્વાદ લાગી છે. આ મા બાપની તાકાત. એટલે એવું નહીં કે એ મરી ગયા પછી એમની કદર કરવી આપણા વચ્ચે નથી, એવું નહીં. સાહેબ જ્યાં સુધી બેઠા હોય ને તો એ એક બોલ બોલે સાહેબ, એ બોલ એનો નીચે ન પડવો જોઈએ. એનું નામ સંતાન કહેવાય, એનું નામ સપૂત કહેવાય. આપણો દેશ તો સાંસ્કૃતિક દેશ છે, આપણી સાંસ્કૃતિક જીવન છે સાહેબ. આપણાથી મા બાપને થોડી દુભવા બરાબર એમ કેવા કે એક નાનકડું ગામ છે, પંખીના માળા જેવડું ગામ, અને 18 વર્ષનો યુવાન છે. એ ધીરા 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 ડોકલા માંડી અને મીઠાઈની દુકાને જાય, અને ત્યાં જઈ અને એ મીઠાઈ વાળાને કહે ભાઈ મને મોતીચૂરના લાડુ આપો ને.
એટલે દુકાનવાળો છે એ પૂછે ભાઈ કેમ મહેમાન આવ્યા છે કે ના મહેમાન નથી આવ્યા મારી માનો શ્રાદ્ધ છે હે કે મારી માનું શ્રાદ્ધ છે એટલે એ ગામનો વ્યક્તિ છે એ ઓળખે છે કે એની માં હજુ જીવતી છે હજુ તારી માં જીવે છે અને તું એવું બોલે છે કે મારી માનું શ્રાદ્ધ છે અરે તારાથી ન રખાતી હોય તો એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ પણ તારી માં માટે થઈને તું આવા શબ્દો કાઢે છે કે મારી માનું શ્રાદ્ધ છે જીવતા જીવ શ્રાદ્ધ નાખે છે તેથી 18 વર્ષનો યુવાન જવાબ આપે છે કે ભાઈ મને ખબર છે મારી માં જીવે છે પણ મારી માને મોતીચૂરના લાડુ છે એ બહુ ભાવે છે જ્યારે એ સાહેબ મારી માં એ મોતીચૂરનો લાડવો માંગે એટલે એક થાળીમાં એને પીરહી દઉં છું અને મારી માં જમે છે બહુ રાજી થાય છે મર્યા પછી મને શું ખબર એને મળશે કે નહીં મળે ભલામણ જીવે છે ને ત્યાં સુધી હું એને ખવડાવું છું આ મા બાપ છે મારો બાપ મા બાપની જેટલી સેવા થાય એટલી ઓછી છે માંથી મોટું કોઈ નહીં ભલે જળધર હોય કે જગદીશ પછી હર કોઈ નમાવે શીશી તો અંબા આગળ આલિયા અને તો આપણે વાઘપુરાથી વધારે હંડા બાપુને વિનંતી કરું આવે એમને મજા આવે એવા ભજન લઈ વધારે પૂજ્ય શ્રી હંદાસ બાપુ